ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલા વાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે ને રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. કોલેજમાં ભણતી ને ત્યારે એ કહેતી હતી કે મારે ફેશન ડિઝાઇનર બનવું. હમણાં જ એના ઘરની બાજુમાંથી નીકળો, ત્યાં બોર્ડ મારેલું હતું કે સાડીના ફોલછેડા કરી આપશું. 18 વર્ષથી નીચેના છોકરાઓને વાહન ચલાવવા આપવું નહીં, નહીતર ગાડી જેમના નામની હશે ને એમને જેલમાં જવું પડશે. આવા ન્યૂઝ સાંભળી અને અમુકે તો પોતાની ગાડી એના પત્નીના નામની કરી નાખી. પછી છોકરાઓને કીધું, હલાવો તમ તારે બેફામ, કાંઈ એમાં ન થાય. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. લગ્ન પછી કન્યા વિદાય થઈ ગઈ, ગાડી 10 કિલોમીટર દૂરે વહી ગઈ. તો વરરાજાની માં કે વહુ હવે તો રોવાનું બંધ કરો. તો ઓલી કે મને આ કઈ લગ્ન નું રોવું નથી આવતું, પણ મારે બારીની બાજુમાં બેહવું છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. અમુક વાંઢાઓની હથેળીમાંથી લગનની રેખા જ ભૂસાઈ ગઈ હોય અને એની પાછળનું કારણ એને બાળપણમાં હથેળીમાં ચાટેલી જલજીરા હોય. અમુક કુંવારાઓ એટલી હદે કુંવારા હોય કે મેસેજમાં જાન લખે ને તો ઓટો કરેક્ટ થઈ જાપાન થઈ જાય. એક સુવિચાર લખેલો હતો કે ગર્લફ્રેન્ડ નું નામ ઝાડ ઉપર લખવા કરતા ગર્લફ્રેન્ડ ના નામનું એક ઝાડ જ વાવો. એક ભાઈ આ વાંચી અને બહુ પ્રભાવિત થયા. પછી એને ગર્લફ્રેન્ડ નું લિસ્ટ બનાવ્યું અને પછી એને શેરડીનું વાવેતર કર્યું. હવે પ્રેમીઓ ઉપાડા લેશે કે બેબી તું સ્વેટર નહીં પહેરે ને તો હું નહીં પહેરું. પતિ કે ક્યાં હતી આટલા ટાઈમ થી? કે શોપિંગ કરવા ગઈ હતી. એમ? શું લીધું? કે એક માથાની પિન અને 45 સેલ્ફી. જે છોકરીઓ બાળપણમાં નાકમાંથી પરપોટા કાઢતી હોય એ છોકરીઓ મોટી થઈને એટીટ્યુડ દેખાડે. સલવા પત્નીઓ કમાલ છે. પેલા 5000 ની સાડી લાવી અને પોતે ઓઢે અને વરદી પછી એની સાડીનું ગોદડું કરી આપણને ઓટાડે. છોકરાના લગ્ન થઈ જાય ને એટલે એમ લાગે કે જાણે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી લીધો, પણ હારી પછી ખબર પડે કે હવે તો ક્રિકેટ શીખવાની શરૂઆત થઈ. આ શિયાળામાં ગેસની તકલીફ વાળા બહુ હેરાન થાય. જો ગોદડું ઓઢે તો પોતે ને પોતે મૂંઝાય અને નો ઓઢે તો ઠંડી લાગે. કરવું શું? એક ભાઈ ચા વાળાની દુકાને ગયો કે એવી ચા પીવડાવો કે આખું શરીર ડોલવા માંડે. ઓલા ભાઈ કે અમે ભેંસના દૂધની ચા બનાવી છે, નાગણીના દૂધની નહીં. અમુક લોકોના ખાલી લોહીના ગ્રુપ જ બી પોઝિટિવ હોય છે, બાકી આખે આખો માણા નેગેટિવ હોય. એક ભાઈ મેડિકલ સ્ટોરમાં ગયો કે મારા છોકરાને વિટામિનની ટેબ્લેટ આપો ને. ઓલા કે ક્યાં વિટામિન આપું? A B C કે D? ઓલો કે ગમે એ આપો, હજી એને ક્યાં ABCD આવડે? પરણેલા પુરુષની જિંદગીમાં અરે સાંભળો છો એનો અર્થ બિગ બોસ તમને કન્ફેશન રૂમમાં બોલાવે છે.
આજે હું 2 મિનિટમાં 4 કિલોમીટર દોડ્યો. આ માણસો એના કૂતરાને બાંધીને રાખતા હોય તો